हेलो दोस्तों, स्वागत है आज के एक नए ब्लॉग में। तो मैं हूं आपका मनोज और आज मैं आ चुका हूं पंच महोत्सव की जो तैयारी हो रही है, जो उसके पीछे मेहनत हो रही है वो दिखाने के लिए। तो शुरुआत करते हैं टेंट सिटी से। तो चलिए आगे बढ़ते हैं। तो ये है टेंट सिटी और एक एक जगह पे आज हम आपको दिखाएंगे। तो अभी टेंट के अंदर जाके देखते हैं। तो यहाँ पे अभी तैयारी चालू ही है, अभी प्रॉपर वर्क हुआ नहीं है। अभी 2-3 दिन में पूरा काम हो जाएगा, फिर ये लुक अलग ही दिखेगा। न जाने ये भाई लोग कब से मेहनत कर रहे हैं। और ओके, तो भाई ने बोला कि मतलब 15 दिन से ये लोग यहाँ पे मेहनत कर रहे हैं और उनकी मेहनत दिख भी रही है। आप यहाँ का मतलब लोकेशन देख के आप पहले यहाँ पे कैसा था और अभी कैसा है, तो इनकी मेहनत दिख रही है। और अभी 2-3 दिन तो ये काम चलने वाला है। और ये टेंट थोड़ा प्रीमियम है, तो ये आप खुद ही देख लो। आप भी इस टेंट सिटी में स्टे करना चाहते हैं तो ऑनलाइन बुकिंग भी अवेलेबल है। तो नीचे आपको नंबर दे देता हूँ, तो आप कांटेक्ट कर सकते हैं और यहाँ पे आके भी बुकिंग कर सकते हैं। तो चलिए और जगह को भी एक्सप्लोर करते हैं अभी। बहुत सारे चिप्स गिराने वाले हैं, उनके लिए ये तैयारी चल रही है। यहाँ पे सामने बहुत ही अच्छी एक्टिविटी होने वाली है और अलग अलग स्टॉल भी यहाँ पे होने वाले हैं। और इस साइड देखें तो सामने सिंगिंग वगैरह वो सब होने वाला। पंच महोत्सवની તૈયારી સાથે સાથે એક નવું કેફેની બી તૈયારી ચાલી રહી છે મિત્રો અહીંયા। અને આ એક અદ્ભુત લોકેશન સાથે, અદ્ભુત વ્યૂ સાથે આ કેફે બની રહ્યું છે, એકદમ પ્રીમિયમ લુક સાથે। તો ચાલો ઉપર જઈને બતાવીએ તમને। અહીંયાથી પાવાગઢનો નજારો કંઈક અલગ જ દેખાઈ રહ્યો છે અને સનસેટ અને સનરાઈઝ બે વસ્તુ અહીંયાથી તમને બેસ્ટ દેખાવાની છે। અને અહીંયા બેસીને ચા પી અને નાસ્તો કરવાની મજા જ કંઈક અલગ રહેવાની છે દોસ્તો। તો આગળ હજુ તમને બતાવીએ, અંદર કેફેમાં બી અલગ અલગ વસ્તુ તમને મળી જશે। તો ચાલો।
કેફેની મને એક વસ્તુ બેસ્ટ લાગી, આ નેચર પ્રત્યે નેચરથી જોડાયેલું આ કેફે છે, એકદમ પ્રીમિયમ લુક સાથે. અહીંયા કંઈક મજા જ અલગ આવવાની છે ભાઈ. બરોબર, તો વિઝિટ કરો ભાઈ અહીંયા. અને પંચમહોત્સવમાં આવવાનું તો ભૂલતા જ નહીં તમે. આવો એકવાર પંચમહોત્સવમાં, સાથે મળીને આનંદ કરીએ. હાલ આપણે ઊભા છે કેફેની પાછળના એરિયામાં અને અહીંયાથી કંઈક આવું દેખાય છે નજારો. અને અહીંયા જે ટેન્ટ છે એમાં અલગ અલગ એક્ટિવિટી, અલગ અલગ પ્રવૃત્તિ અને લાઈવ આર્ટિસ્ટ પણ આવવાના છે. આગળ બીજી બી તમને બહુ બધી વસ્તુ બતાવીએ. આ છે ઓપન સ્ટેડિયમ, જ્યાં તમે તમારી કોઈ પણ એક્ટિવિટી, તમને જે પણ સ્કિલ આવડતી હોય એ તમે અહીંયા પ્રેઝન્ટ કરી શકો છો. ઓડિયન્સ બેઠેલી હશે અને 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી અહીંયા તમે તમારી કોઈ પણ એક્ટિવિટીને પ્રેઝન્ટ કરી શકો છો. ડાન્સ હોય અથવા કોઈ બી તમારી એવી સ્કિલ હોય જે તમે પ્રેઝન્ટ કરવા માંગતા હોય એ અહીંયા તમે પ્રેઝન્ટ કરી શકો છો. પંચ મહોત્સવનો આ વસ્તુ મને બહુ ખૂબ જ ગમી કે અહીંયા ઓપન સ્ટેડિયમ રાખવામાં આવેલ છે, જે પોતાની આવડતને અહીંયા પ્રેઝન્ટ કરવા માટે રાખેલ છે. તો એકવાર તમે બી અહીંયા જોડાઓ અને આના માટે કોઈ ફીસ પણ રાખેલ નથી, તો તમે બી જોડાઓ અને મજા માણો. તો અમે તો આ પંચ મહોત્સવમાં જોડાવાના છે, તમે બી આવો અને આનંદ માણો એવી આશા રાખું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ ના કર્યું તો એ પણ કરી દેજો વધુ આવા વિડીયો દેખવા માટે. અને વોઇસમાં થોડું પ્રોબ્લેમ હોવાથી હું માફી ચાહું છું, કારણ કે વિડીયો તો ચાલુ થઈ ગયો હતો પણ માઇક ચાલુ કરવાનું ભૂલી ગયા હતા. તો ઘણી બધી ઇન્ફોર્મેટિવ વાતો આ વિડીયોમાં નહીં કહી શક્યો, કારણ કે પહેલાંમાં રહી ગયું. તો નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ ના કરું તો હું માફી માગું છું. તો લાઈક કરતા જજો. થેન્ક યુ.